ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી સામે મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કર્યા બાદ આજરોજ ટ્રાયબલ વિસ્તારના કાર્યકરોએ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી। ભરૂચ જિલ્લા ભાજપમાં આંતરિક સંતોષ ફરી એકવાર જોર પકડતો જણાઈ રહ્યો છે। જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના નિર્ણયો સામે પાર્ટીના જ સેંકડો કાર્યકરો ફફડ્યા છે। વાલિયા અને ઝઘડિયા તાલુકામાં હોદ્દેદારોની થયેલી નિમણૂક સામે કડક વિરોધ નોંધાયો છે। ભાજપના સ્થાનિક કાર્યકરોનો આક્ષેપ છે કે વિધાનસભા ક્ષેત્રના જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરીને પાર્ટીમાં નવા આવ્યા હોય તેવા લોકોને મહત્વના હોદ્દાઓ સોંપવામાં આવ્યા છે। આજે 100 થી વધુ કાર્યકરો ભરૂચ જિલ્લાના ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા અને તેમણે જિલ્લા પ્રમુખ સામે ઉગ્ર રજૂઆત કરી હતી। આ સમગ્ર વિવાદ અંગે ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે આ મુદ્દે ચર્ચા કરવા માટે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો અને અન્ય હોદ્દેદારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પણ કોઈ હાજર રહ્યું ન હતું। પ્રવીણભાઈ શંકરભાઈ વસાવા, બસ અમારી એક જ માંગણી છે કે મહામંત્રી આદિવાસી હોવો જોઈએ ને અમારી વસ્તી તો 95% છે ને 5%, પણ કહેવાનો મતલબ અમારો એક જ છે કે પાર્ટીમાં 2 આદિવાસી મહામંત્રી હોવા જોઈએ। બસ પ્રમુખ સાહેબને બી અમારી એ જ છે ને જે કાર્યકર્તા પાર્ટીનું કામ કરે છે આજે એમની કોઈ એ નહીં રાખતા એ લોકો। અચ્છા, તમારી માંગણી નહીં સંતોષે તો શું કરશો? તો અમે રાજીનામું આપવું। બસ અમે પાર્ટીના માણસ છે એટલે અમે પાર્ટીના પ્રમુખ સાહેબને અમારી જાણ કરવાની, એટલે અમે એ લોકોને જાણ કરવા માટે આવ્યા। આજે વાલિયાના લોકો રજૂઆત માટે આવ્યા હતા, શું માંગ હતી અને શું રજૂઆત હતી? વાલિયાના લોકો આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા, ત્યાંના સ્થાનિક લોકો અને આજુબાજુના ગામના। એટલે એમની એવી માંગ છે કે મહામંત્રી પણ બંને આદિવાસી સમાજના હોવા જોઈએ। આપણાને એવું છે કે ભાઈ બધાને સામાજિક સમરસતાની રીતે અને અલગ અલગ વખતે અલગ અલગ લોકોને તક મળે અને આપણી સાથેના છે જે પાર્ટી માટે કામ કરતા હોય આવા લોકોને આપણે લેવા, અને એ રીતે જે કંઈ પણ છે તે પાર્ટીનો નિર્ણય છે। તમારે લોકોને શું અમને માર્ગમાં બહાર રહેવાનું? આ લોકોને કીધું છે કે કંઈક આવનારા દિવસોમાં પોઝિટિવ જે કંઈ હશે બધાને સંતોષ થાય એ રીતના કામગીરી, જે કંઈ અસંતોષ થયો હશે દૂર કરવામાં આવશે। જે સમાજના લોકો રજૂઆત કરવા આવેલા તે તમારી આ જે બોડી જાહેર કરી તેમાં કેટલા લોકો એ સમાજના લોકોનો સમાવેશ કર્યો છે? આમ તો આદિવાસી સમાજના પણ છે, દરબાર સમાજના પણ છે, જે કંઈ અલગ અલગ છે। 3 ધારો કે ધારાસભ્ય છે, સાંસદ છે, મંડળ છે, આ 3 લોકોના નામોનો સમાવેશ છે। હવે કોઈક એવું કહેતો હોય કે મારા વધારે છે, મારા ઓછા છે, અલગ અલગ પાર્ટીમાંથી તો બધા આવેલા હોય, હવે બધાને પાર્ટીમાં સમાવેશ કરેલો છે અને પાર્ટીના બધા કાર્યકરોને સંતોષ થાય એવા નિર્ણય લેવામાં આવશે। પ્રકાશભાઈ, એ લોકો તરફથી એવા આક્ષેપો કરવામાં આવે છે કે હમણાં આમ આદમી પાર્ટીમાંથી આવેલા એને જે ભાજપનું કોઈ ભાન નથી એને પણ એ બનાવી દેવામાં, તો એ માટે શું કહેતો? એવું તો નહીં, પાર્ટીમાં એક વખત આવી ગયા છે અને પાર્ટી માટે કામ કરનારા છે તો બધાને તક મળે